વડોદરાની સહકારી રાજનીતિના ગઢ ગણાતી બરોડા ડેરીની આગામી ચૂંટણી પહેલા જ વિવાદોના વંટોળમાં આવી ગઈ છે. ચૂંટણી પૂર્વે જ વર્તમાન શાસકો અને કેટલાક ઉમેદવારો સામે પાયાના સ્તરેથી વિરોધનો સૂર ઉઠ્યો છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં દૂધ ઉત્પાદકોના પ્રતિનિધિ તરીકે ઓળખાતા એક વક્તાએ ઉમેદવાર શૈલેષ પટેલ અને તેમના પુત્ર પાર્થ પટેલ સામે ગંભીર નાણાકીય આક્ષેપો કર્યા છે. વિડીયોમાં વક્તાએ દાવો કર્યો છે કે બંને એપીએમસીમાં અંદાજિત ₹48 કરોડના ડિફોલ્ટર છે. વક્તાના જણાવ્યા મુજબ આ આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે. એવો પણ દાવો કરાયો છે કે આ મામલે તેમની સામે કાયદેસરની એફઆઈઆર નોંધાઈ છે અને તપાસ ચાલુ છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ સ્વતંત્ર રીતે થઈ નથી. પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે આટલી મોટી રકમના ડિફોલ્ટર હોવાના આક્ષેપો વચ્ચે તેમને ડેરી જેવી સહકારી સંસ્થાની ચૂંટણીમાં સ્થાન આપવું યોગ્ય છે કે નહીં. ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર અગ્રણી નેતા મામાને સંબોધતા તેમણે અપીલ કરી હતી કે અંતિમ કાર્યકાળમાં ડેરીને ભ્રષ્ટ તત્વોથી મુક્ત કરવી જોઈએ. આ આક્ષેપો બાદ સમગ્ર જિલ્લામાં 48 કરોડના ડિફોલ્ટ મામલે ચર્ચા તેજ બની છે. રાજકીય અને સહકારી વર્તુળોમાં હવે ચર્ચા છે કે પેનલમાં કોઈ ફેરફાર થશે કે નહીં અને સત્તાધીશો આ વિવાદ પર શું સ્પષ્ટતા કરશે. હાલમાં આક્ષેપો અને પ્રતિક્રિયાઓ વચ્ચે ચૂંટણીના સમીકરણો બદલાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આગળના દિવસોમાં સત્તાવાર નિવેદનો અને તપાસની પ્રગતિ પર સૌની નજર ટકેલી છે. મારી આજની આ જે રજૂઆત છે કેવી છે કે અત્યારે બરોડા ડેરીનું જે ચાલી રહ્યું છે ઇલેક્શન અને ઇલેક્શનના ફોર્મ ભરવાના જે ચાલી રહ્યા છે એના માટેની એક મારી બાઇટ્સ આપવાનું કારણ એક જ છે કે જે અત્યારે મમાએ એમની પેનલમાંથી જે શૈલેષ પટેલ અને પાર્થ પટેલને જે ફોર્મ ભરાવડાયા છે, હવે આ બંને જણ ઓલરેડી એપીએમસીમાં 48 કરોડના ડિફોલ્ટર છે. સરકારે જાહેર કરેલા છે, અમે નથી કહેતા, સરકારે જાહેર કરેલા છે. સરકારે એમના વિરુદ્ધ કેસ પણ દાખલ કરેલો છે અને એમની સામે એફઆઈઆર પણ થયેલી છે. અને 48 કરોડ જેવી માતંબર રકમના આ લોકો બંને ડિફોલ્ટર બાપ દીકરો છે. તો મમાને અમારે ખાસ એવી વિનંતી કે મમા, તમે એવું કહો છો કે અમે છેલ્લી મારી ટર્મ છે, હવે હું ફરી ફોર્મ ભરવાનો નથી ડેરીમાં, તો જતા જતા એક કામ આટલું કરતા જાઓ કે આ બે ચોર બાપ દીકરાને ના રાખશો અંદર તમારી પેનલમાં. તમારું નામ શું કરવા બગાડો છો? તમે આ બંને બાપ દીકરાને અંદરથી કાઢી નાખો. તમે જેને બીજાને જેને ફાવે તેને તમે લડાવો, પણ આ બે બાપ દીકરાને કાઢો તમારી પેનલમાંથી, તો જ ખરેખર તમે ખેડૂતોનું અને જે દૂધ ઉત્પાદકોનું હિત સચવાશે. તમે નહીં હોય, અત્યારે તમારા કંટ્રોલમાં છે મમા, તો ત્યાં સુધી આ બધું થઈ શકશે. બાકી તમે નહીં હોય તો એ 100% એ બાપ દીકરો આની પર બી કેપ્ચરિંગ કરી લેશે અને એની પાછળ ઘણા મોટા માથાઓ જે છે એ બધા એની સાથે છે. એના કારણે તમે મમા આજે તમારે ખરેખર દૂધ ઉત્પાદકો માટે તમે બહુ મોટું કામ કરી જશો જો આ બાપ દીકરાને ખસેડી નાખશો. તો તમારી પેનલમાં ના રાખશો એ 100% હરશે ને હરશે. અને અમે તો દરેક દૂધ ઉત્પાદક મંડળીઓને કહેવા માંગુ છું તમારા માધ્યમથી કે આ બે બાપ દીકરાને એક બી વોટ ના આપતા. તમારે જો તમારા પોતાના દૂધ ઉત્પાદકોનું હિત સાચવવું હોય તો. બાકી આ બંને જણ મોસ્ટ કરપ્ટેડ માણસો છે, મોસ્ટ કરપ્ટેડ માણસ છે.